હા, આજના આ ડીપ ડાઇવમાં આપણે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને થોડા ગહેન વિષય પર ઉતરવાના છીએ. હા. વિષય છે શબ્દ બ્રહ્મનું અનુસંધાન. હા, અને આપણો જે મુખ્ય સ્ત્રોત છે ને એ બેલમપરના ગુરુ હંસ નિર્વાણની પરંપરાના સંત શ્રી સંતોકાનંદ સાહેબ દ્વારા રચાયેલું એક અત્યંત આધ્યાત્મિક ભજન છે. બિલકુલ. એટલે આજના ડીપ ડાઇવનો આપણો હેતુ એ સમજવાનો છે કે આ આધ્યાત્મિક ખુમારી ખરેખર શું છે અને શા માટે આપણી આટલી વિકસિત માનવ બુદ્ધિ આવા આત્યંતિક સત્ય સામે સાવ વામણી પુરવાર થાય છે. ચાલો આને થોડું ખોલીને સમજીએ. ચોક્કસ. આખા વિષયના હાર્દને સમજવા માટે આપણે એક બહુ જ સરળ ઉદાહરણથી શરૂઆત કરી શકીએ. અરે પ્લીઝ કહો ને. જુઓ, જો કોઈ એવી વ્યક્તિ હોય જેણે જીવનમાં ક્યારેય કોઈ ગળપણ ચાખ્યું જ નથી, હવે એને મીઠાશનો સ્વાદ સમજાવવો હોય તો તમે શું કરો? મતલબ ગમે તેટલા રસાયણશાસ્ત્રના સિદ્ધાંતો સમજાવી તો પણ મેળ ના પડે. એક્ઝેક્ટલી. મૂળ અનુભવ જીભ પર મુકાયા વિના સમજાય જ નહીં, અને આ જ નિયમ શબ્દબ્રહ્મને પણ લાગુ પડે છે. એટલે કે સૃષ્ટિનો મૂળભૂત દિવ્ય નાદ અથવા તો જે સર્વોચ્ચ સત્ય છે તે. હા, આ કોઈ બૌદ્ધિક ચર્ચાનો વિષય નથી, પણ શુદ્ધ અનુભૂતિનો વિષય છે. સંતોખાનંદ સાહેબની રચનામાં આ અનુભૂતિની શરૂઆત જ સદ્ગુરુના માર્ગદર્શનથી થાય છે. રાઈટ. ભજનની શરૂઆત જ સદ્ગુરુ પાઈથી થાય છે, જ્યાં સદ્ગુરુ મળવાથી એક અલગ જ પ્રેમની લહેર અને ખુમારી ચડી હોવાનો આનંદ વ્યક્ત થયો છે. બરાબર છે. જ્યારે આ ખુમારી ચડે છે ને, ત્યારે દુનિયાને જોવાની રીત જ મૂળમાંથી બદલાઈ જાય છે. હા, અને સદ્ગુરુના પ્રેમની આ ખુમારીની અસર કેવી થાય છે એ બહુ જ રસપ્રદ છે. કારણ કે ભજનની પંક્તિઓ છે કે ઝેર મહી મારે છે તો અમૃત મોઈ, અને બાણ છે તો ફૂલ. અહીં રસપ્રદ વાત એ છે કે આ કોઈ ભૌતિક જાદુ નથી. હા, મને આ આખી પ્રક્રિયા એક આધ્યાત્મિક રસાયણ વિદ્યા મતલબ કે એક સ્પિરિચ્યુઅલ એલ્કેમી જેવી લાગે છે, જ્યાં સૌથી નકારાત્મક વસ્તુઓ જેમ કે ઝેર કે બાણ પણ સકારાત્મક બની જાય છે. પણ મારો પ્રશ્ન એ છે કે આ ખરેખર કામ કેવી રીતે કરે છે? જુઓ, આ માત્ર ચમત્કાર નથી, પણ દૃષ્ટિકોણનો બદલાવ છે. આ આખી પ્રક્રિયા અહંકારના વિસર્જનની છે. ઓકે. જ્યારે પેલી ખુમારી ચડે છે ત્યારે ગામ અને નામ જેવી જે આપણી દુન્યવી ઓળખ છે ને, એ સાવ ભૂંસાઈ જાય છે, અને એક નવી જ મૂર્તિ એટલે કે નવું અસ્તિત્વ પ્રગટ થાય છે. ઓહ, એટલે એક નવો જ જન્મ થાય છે એવું કહી શકાય? હા, બિલકુલ. હવે તમે જ વિચારો કે કોઈના કડવા શબ્દો કે નુકસાન પહોંચાડનારા બાણ માણસને કેમ વાગે છે? કારણ કે અંદર એક હું છે, મારો અહંકાર છે, જેને ઈજા પહોંચે છે. સાવ સાચી વાત. જો એ હું કે એ ઓળખ જ ઓગળી જાય તો પછી બાણ કોને વાગશે? નિશાન જ ગાયબ થઈ જાય છે. અરે વાહ, આ બહુ જ પાવરફુલ લોજિક છે. છે ને? એટલે જ પીડા આપનારી વસ્તુઓ માત્ર એક હળવો અનુભવ બનીને રહી જાય છે, જે ફૂલ સ્પર્શ્યા સમાન લાગે છે. મતલબ ભૌતિક કષ્ટોની અસર શૂન્ય થઈ જાય છે, કારણ કે એને ભોગવનાર અહંકાર જ નથી રહ્યો. પણ મારો એક કાઉન્ટર પ્રશ્ન છે અહીંયા. હા, ચોક્કસ પૂછો. જો આ અનુભવ આટલો જ અદ્ભુત છે, તો પછી તેને સામાન્ય રીતે કેમ સમજી શકાતો નથી? ભજનમાં તો એક પંક્તિ છે કે મન ઇન્દ્રિય જેનો મરમ ન પાઈ, બુદ્ધિ તો ત્યાં બાપડી વિચારી. હા, આ પંક્તિ બહુ જ સૂચક છે. એટલે ઉત્ક્રાંતિની દૃષ્ટિએ જોઈએ તો તર્કશક્તિ એ આપણું સૌથી મોટું હથિયાર છે. તો પછી શું આપણી આ તર્ક કરવાની કે વિચારવાની ક્ષમતા જ આ પરમ સત્યને પામવામાં સૌથી મોટી અડચણ છે? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને, તો સમજાય છે કે બુદ્ધિની પોતાની એક ડિઝાઇન લિમિટ છે. અચ્છા. આપણું મન અને બુદ્ધિ ભૌતિક જગતમાં ટકી રહેવા માટે પ્રોગ્રામ થયેલા છે. બુદ્ધિ આકાર, માપ અને સીમાઓમાં જ સમજી શકે છે. એટલે કે વસ્તુઓને કેટેગરાઇઝ કરવા માટે આ મારું છે, આ તારું છે, એવી રીતે. બરાબર. પણ અહીંયા જે રૂપા દર્શનની વાત છે, તે ખરેખર નિરાકારનું દર્શન છે. આઈ સી. જેની કોઈ સીમા જ નથી, તેને સીમિત બુદ્ધિ કેવી રીતે પકડી શકે? એક્ઝેક્ટલી. જ્યારે બુદ્ધિ નિરાકાર કે અનંતને સમજવા જાય છે ને, ત્યારે તે કોઈ કમ્પ્યુટરમાં એરર આવે એમ કામ કરવાનું બંધ કરી દે છે. આ દર્શન માત્ર સાક્ષી ભાવમાં રહીને જ થઈ શકે છે. બુદ્ધિ ત્યાં પહોંચી શકતી નથી. ઓહ, એટલે તર્ક ખરાબ નથી, પણ આપણી બુદ્ધિનું સોફ્ટવેર જ આ અનુભવ વાંચવા માટે બનેલું નથી. બિલકુલ સાચી વાત.
આ વાત એકદમ સ્પષ્ટ કરે છે કે શા માટે ભજનની અંતિમ પંક્તિમાં સંતોકાનંદ સાહેબ કહે છે કે તેમણે મૂળે મોજ પાઈ છે. હા, અને આ મોજ એટલે વારંવાર સાકરનો સ્વાદ માણવા સમાન છે. મતલબ કે શબ્દો અને બુદ્ધિ માત્ર દરવાજા સુધી જઈ શકે છે, અંદર તો જાતે જ પ્રવેશવું પડે. હા, આ શબ્દ બ્રહ્મનો અનુભવ વાણીથી પર છે અને માત્ર સ્વાદની જેમ અનુભવી શકાય તેવો છે. તો આજના આ ગહન ડીપ ડાઇવના અંતે સાંભળનારાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. જો અંતિમ સત્ય અને ખરો આનંદ બુદ્ધિ અને ઇન્દ્રિયોની પહોંચની બહાર જ હોય, તો શું સાચું જ્ઞાન મેળવવાની શરૂઆત ખરેખર વિચારવાનું બંધ કરીને માત્ર અનુભવવાની તૈયારી રાખવાથી જ થાય છે?